છેલ્લા એક મહિનાથી રિઝલ્ટનો ટાઈમ હતો એટલે ઇન્ટ્રાડે ટ્રેડર્સમાંથી એક રીતે ફાયદો હતો કે 4 વાગ્યા પછી જે રિઝલ્ટ આવે એની જે ઇમ્પેક્ટ છે એ બીજા દિવસે પડવાની જ છે. એટલે એ સવારના ટ્રેડ થઈ જતું હતું, એટલે માર્કેટ વધે કે ઘટે પણ અમુક પૈસા છૂટી જતા હતા. હવે રિઝલ્ટ ટાઈમ પતી ગયો એટલે હવે જો કમાવવું હોય ઇન્ટ્રાડે ટ્રેડર્સને કે ઇન્વેસ્ટરને બી, તો હવે કોઈ પોઝિટિવ ન્યૂઝ જોવા પડશે. અને ન્યૂઝ જોયા પછી પણ પ્રી માર્કેટમાં કેવી ઇમ્પેક્ટ છે એવું જોવાનું છે. કારણ કે હવે શું થશે, પ્રી માર્કેટમાં શેર એટલો વધી જશે કે પછી જ્યારે શેર ખુલશે તો ધીરે ધીરે માઇનસમાં જ જશે. હવે આજના શેર જોઈએ તો ખાલી એક શેરથી બચીને રહેજો, ગોદાવરી બાયો રિફાઇનરીઝ. ઓલરેડી ખોટમાંથી હજી ખોટ થઈ ગઈ છે, એટલે જેના આઈપીઓને પણ વધારે સબસ્ક્રિપ્શન મળ્યું નહોતું. અને જે શેર વધી શકે એમાં વારી એનર્જીસ છે, કેમ કે એમનો પ્રોફિટ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 14.7% વધી ગયો છે. એટલે આજે એમાં શેરની લેવાલી વધી શકે છે. બ્રોકરેજ હાઉસ બી બધા પોઝિટિવ જ છે કંપનીના શેર માટે. બીજું, એસ્ટ્રાઝેનેકા ફાર્મા મીડિયમ ટર્મ માટે સારું કહેવાશે, કારણ કે જાન્યુઆરીમાં એ ફેફસાને લગતી એક દવા લોન્ચ કરવાની છે. કંપનીએ પોતે જે એનાઉન્સ કર્યું છે, એટલે આના ઉપર બી એવરેજ કરતાં વધારે ખરીદી આજે જોવા મળી શકે. એક છે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ કરીને. હવે આની પણ એક કંપની છે, સબસિડિયરી છે પીજી ટેકનોપ્લાસ્ટ કરીને. એણે સ્પીરો મોબિલિટી સાથે એગ્રીમેન્ટ કર્યા છે, સાથે મળીને ઈવી બનાવશે, ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવશે. હવે જે સ્પીરો મોબિલિટી છે આફ્રિકાની સૌથી મોટી કંપની છે, એટલે આ એક બહુ મોટા પોઝિટિવ ન્યૂઝ કહેવાય. બીજું, આઈટીઆઈને પણ ઉત્તરાખંડ સરકાર પાસેથી 95 કરોડનો ઓર્ડર મળ્યો છે, એટલે આજે આ શેર પણ વધી શકે છે. જીએમઆર એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું રિપોર્ટ આવ્યો છે કે ઓક્ટોબરમાં એમને ત્યાં જે પેસેન્જર ટ્રાફિક હતો એ 9% વધી ગયો અને એરક્રાફ્ટનો જે ટ્રાફિક હોય એ 7% વધી ગયો. એટલે આજે આ શેરમાં પણ પોઝિટિવિટી જોવા મળી શકે. સેન્સેક્સ નિફ્ટીનું જોઈએ અંદાજ કાઢવું હોય તો કાલે રાતના વોલ સ્ટ્રીટ આખું વધ્યું હતું. યુરોપમાં જર્મની સિવાય બધા માર્કેટ વધ્યા અને અત્યારે એશિયામાં ચીન સિવાય બધા પ્લસમાં છે. ગિફ્ટ નિફ્ટી પણ અત્યારે 8:15 વાગ્યા સુધીમાં 0.28% પ્લસમાં જ હતો. એટલે આજે આપણે હોપ કરી શકીએ કે સ્ટાર્ટિંગમાં પ્લસમાં રહે, પછી કેવું માર્કેટનું આવે છે રિપોર્ટ ન્યૂઝ કે અમુક આવે ઇકોનોમીના કે આ તેના, એ પરથી સેલિંગ પ્રેશર રહેશે કે નહીં જોવા મળશે. ટેકનિકલ રિપોર્ટ તો બધા એમ જ કહે છે કે હજી નિફ્ટી ઘટશે અને સેન્સેક્સ પણ હજી ઘટશે.